હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હમણાં 2 દિવસથી થોડાથી વ્લોગ નથી મુકાતા. રજા જ હતી, ઘરે જ પડી હતી તો એ વ્લોગ નથી મુકાતા. બટ એકચ્યુઅલીમાં હું બિઝી હતી ઘરે, એટલે હાવ નવરી નહોતી. થોડુંક કામમાં ને એવું બધું હતું. એકચ્યુઅલીમાં હે ને મેં વ્લોગ તો બનાવ્યા હતા, બટ હે ને અપલોડ કરવાના રહી ગયા. યુટ્યુબમાં ને એવું બધું હાલતું હે નહીં, એટલે કઈ કામ તો થતું હે નહીં. બીજું કઈ કામ થાય કે ન થાય, પણ મારા પિમ્પલ રોજ ને એક નવા ઉગવાનું કામ તો થાય. અહીંયા જો ને, અહીંયા મસા જેવો લાગે છે. અહીંયા નવો પાછો સવારમાં એ પૂઈકો ખબર નહીં મારા મોઢાનું હું થઈ ગયું, નકરા પિમ્પલ પિમ્પલ જો 1 2 3 4 5 5 5. મારા મોઢે એક પિમ્પલ નહોતા, હમણાંથી પિમ્પલ આવી ગયો. બોલો, કોકની નજર લાગી ગઈ લાગે મને, બાકી કોઈ દી મને પિમ્પલ ન થતા. કોકને કઈક ઈલાજ ખબર હોય તો મને કયો ને, આ પિમ્પલ ને કમના ભગાડવા. બીજું કઈ હું વાપરતી નથી, તળેલું ફળેલું એવું કઈ બહારનું ખાતી નથી. બહારનું તો હું ઘરનું નથી ખાતી. આમ તો તીખું જાનું એવું બધું હોય, એટલે એવી સલાહ ન આપતા કે બહારનું ખાવાનું બંધ કરો ને આવું તેવું, પણ એવું તું કઈ ખાતી જ નથી, એટલે કઈ છે નહીં. હે ને મારે બહુ વધુ કહેવા માટે હે, પણ આજે હે ને કઈ નહીં કઈ, કેમ કે આજે સવારની મોર્નિંગ શિફ્ટ છે. અત્યારે જાનું હે, 4 દી જલસા કર્યા ને અત્યારે કામ ઠહડવા જવાનું, બહુ હાલ આવે, મજા આવે, પણ પૈસા ખાલી થઈ ગયા, જવું તો પડશે ને, નકર તો બેંક ના મજા નહીં આવે. એટલે હવે જોબે જાવ તો હું બહુ બધા ટાઈમ નથી, રજા હતી, ક્રિસમસ કર્યું ને એવું બધું કર્યું. હવે કામે જઈ. આમ એટલે હાલ એટલું બધું નથી આવતું, મજા આવે છે કેમ કે ઘરે ને ઘરે પડી હતી ને કરતા કામ કરવું સારું. શું કેવું તમારું? પછી કંટાળી જાવ તો એટલી બધી રજા હોય તેમ થાય હવે કામે જવું છે, એનો મજા આવે. પછી બોક્સિંગ ડે હતો ત્યારે બહુ બધી શોપિંગ કરી ને એવું બધું કર્યું. હવે થોડા પૈસા કમાવા પડશે. હું તમને બધું હે ને ડિટેલ્સમાં નેક્સ્ટ વ્લોગમાં કહીશ. અત્યારે મારી પાસે ટાઈમ નથી એટલે. ઓકે, ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ એન્ડ સોરી. વ્લોગને લાઈક કરતા રહેજો, ભૂલી ન જતા સબસ્ક્રાઇબ કરવાનું. ઓકે, ટાટા.